મિત્રો બાહુલકની ગણતરીની અંદર અગાઉના ટોપિકની અંદર અવર્ગીકૃત માહિતી માટે, ત્યારબાદ અસતત શ્રેણી માટે અને આ વિડિયોની અંદર સતત શ્રેણી માટે બહુલક બ્રેકેટમાં મોડ ની ગણતરી નો અભ્યાસ કરવાનો છે। સતત શ્રેણીનો મીનિંગ થશે દાખલામાં વર્ગ અને આવૃત્તિ આપેલ હોય, વર્ગ અને આવૃત્તિ આપેલ હોય ત્યારે બહુલક m ની ગણતરી કરવાના સૂત્રો ટોપિક નંબર 1 મારી પાસે બે ડિપાર્ટમેન્ટ પાડવાના છે। આપણી પાસે કહી દે જો નિયમિત આવૃત્તિ વિતરણ હોય અથવા અનિયમિત આવૃત્તિ વિતરણ હોય। એટલે પહેલા સૌપ્રથમ આપણે વિચારો કે નિયમિત આવૃત્તિ વિતરણ છે કે અનિયમિત આવૃત્તિ વિતરણ છે। જો અનિયમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે નિયમિત આવૃત્તિ વિતરણ હોય અથવા તો અનિયમિત, એટલે દાખલો જ્યારે પણ બહુલક ના આવે ત્યારે તમારે સૌપ્રથમ નિયમિત આવૃત્તિ વિતરણ છે કે અનિયમિત આવૃત્તિ વિતરણ છે તે નક્કી કરવાનું। હવે નિયમિત આવૃત્તિ વિતરણ ખબર કેવી રીતે પડે? નિયમિત આવૃત્તિ વિતરણ છે ખબર કેવી રીતે પડે? જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય ત્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ કેટલી હોય? એક હોય। પરંતુ આ મહત્તમ આવૃત્તિ પ્રથમ અથવા છેલ્લા વર્ગમાં ન હોવી જોઈએ। ટૂંકમાં એમ કહેવાય કે નિયમિત આવૃત્તિ વિતરણ માટે પહેલા આવૃત્તિ શું થશે? મોટી થશે। દાખલા તરીકે 10, 12, 15, 20 તો એ મોટી થઈ ગઈ। પછી આવૃત્તિ ઘટી જશે। દાખલા તરીકે 12, 6 તો જોઈએ પહેલા આવૃત્તિ મોટી થઈ, પછી શું તે આવૃત્તિ નાની થશે। એ કયું આવૃત્તિ વિતરણ કહેવાશે? નિયમિત આવૃત્તિ વિતરણ। અહીંયા જો મોટામાં મોટી આવૃત્તિ એક જ છે। મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? એક જ। એટલે પહેલા તો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ। દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન। દાખલા તરીકે વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50, જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન, આવૃત્તિ 5, 8, 12, 6, 2, એનો અર્થ જો આવૃત્તિ મોટી થઈ પછી શું થયું? નાની। ટૂંકમાં એ બધામાં નહીં પણ દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? સમાન। અને મહત્તમ આવૃત્તિ કેટલી છે? એક જ। યાદ રાખજો। એટલે આપણી પાસે ટોપિક કેવાશે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય ત્યારે બહુલક z z ની જગ્યાએ હવે શું વાપરવાનું? મોડ l plus fm minus f1 છેદમાં 2fm minus f1 minus f2 into c। આ તમારી પાસે સૂત્ર। હવે દાખલો કેવી રીતે ગણાય? તો સૌપ્રથમ બહુલક વર્ગ નક્કી કરવો। નક્કી કરવું જ્યાં બહુલક વર્ગ
બહુલક વર્ગ ઇઝ ઇક્વલ ટુ મોટામાં મોટી આવૃત્તિનો વર્ગ, મોટામાં મોટી આવૃત્તિનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કયો વર્ગ કહેવાશે? બહુલક વર્ગ. ત્યારબાદ બહુલક મોડ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા L પ્લસ Fm માઇનસ F1 છેદમાં 2Fm માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C એટલે કે વર્ગમૂળ, જ્યાં L ઇઝ ઇક્વલ ટુ બહુલક વર્ગનું અધઃસીમા બિંદુ, અધઃસીમા બિંદુ નક્કી કરતી વખતે વિચારો નિવારક વર્ગ છે કે અનિવારક વર્ગ છે. યાદ રાખો, અનિવારક વર્ગ હોય તો પોઈન્ટ 5 નો ઉપયોગ કરીને તમારે અધઃસીમા બિંદુ શોધવાનો. Fm બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ એટલે કઈ આવૃત્તિ? જો બહુલક વર્ગની આવૃત્તિ તો મોટામાં મોટી જે આવૃત્તિ છે તે F1 બહુલક વર્ગના પહેલાનો વર્ગ એટલે ઉપરના વર્ગ ની આવૃત્તિ. F2 બહુલક વર્ગના પછીના વર્ગ એટલે નીચેના વર્ગની આવૃત્તિ. અને C ઇઝ ઇક્વલ બહુલક વર્ગની વર્ગ લંબાઈ. ત્યારબાદ તમારી પાસે અનિયમિત આવૃત્તિ વિતરણ. અનિયમિત આવૃત્તિ વિતરણ માટે 3 કન્ડિશન છે. યાદ રાખો, 3 માંથી કોઈ પણ એક હોય તો અનિયમિત કહેવાશે. નંબર 1, જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી ન હોય એટલે સમાન ન હોય. બીજું, મહત્તમ આવૃત્તિ એક કરતા વધુ હોય. મહત્તમ આવૃત્તિ એક કરતા વધારે હોય. ત્રીજો સ્ટેપ, મિશ્ર આવૃત્તિ વિતરણ હોય. મિશ્ર હોય એટલે અસતત શ્રેણી પ્લસ સતત શ્રેણી આપેલ હોય. દાખલા તરીકે વિચારીએ, જો અવલોકન એટલે કે x 0 1 2 3 તો અહીંયા આવૃત્તિ f એટલે આ કઈ શ્રેણી થઈ ગઈ? અસતત શ્રેણી x અને fi. તો અડધેથી 4 થી 7 યાદ રાખજો, 8 થી 15 16 થી 30 તો અડધેથી વર્ગ આવ્યો. એટલે મારી પાસે વિચારીએ અડધે સુધી કયું છે? અસતત, ને પછી કયું છે? સતત. તો મારી પાસે મિશ્ર આવૃત્તિ વિતરણ આપલું હોય ત્યારબાદ તમારે શું કરવાનું? અનિયમિત. અને નંબર 4, મહત્તમ આવૃત્તિ એક જ હોય પરંતુ તે પ્રથમ અથવા છેલ્લા વર્ગમાં હોય. તે વખતે માટે યાદ રાખજો, મહત્તમ આવૃત્તિ એક જ હોય પરંતુ તે પ્રથમ અથવા છેલ્લા વર્ગમાં હોય. તે આવૃત્તિ વિતરણ કયું કહેવાશે? અનિયમિત આવૃત્તિ વિતરણ. તે સંજોગોમાં બહુલક માટે આસાદિત સૂત્ર. કયું સૂત્ર? આસાદિત સૂત્ર. કયું સૂત્ર વાપરવાનું? આસાદિત સૂત્ર.
બહુલક માટે આસાદી સૂત્ર નો ઉપયોગ કરવો, નો ઉપયોગ કરવો. આ જે આસાદી સૂત્ર છે એ આપનાર વ્યક્તિ છે કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સને આપેલ સૂત્ર. આજે આસાદી સૂત્ર કોણે આપ્યું છે? કાર્લ પિયર્સન. એટલે દાખલો 3 રીતે બની શકે. અનિયમિત આવૃત્તિ વિતરણ માટે સૂત્ર લખો, બહુલક માટે આસાદી સૂત્ર લખો, બહુલક માટે કાર્લ પિયર્સને આપેલ સૂત્ર લખો. તમારી પાસે બહુલક બ્રેકેટમાં મોડ ઇઝ ઇક્વલ ટુ 3m 2x બાર. કયો લખાશે? 3m 2x બાર. યાદ રાખજો, બહુલક માટેનું જે સૂત્ર છે 3m 2x બાર, જ્યાં વિચારીએ x બાર ઇઝ ઇક્વલ ટુ મધ્ય. મધ્ય કોઈ પણ રીતે ગણાય, સીધી રીત મુજબ કે ટૂંકી રીત મુજબ, કોઈ પણ ઉપયોગ કરી શકાય. ટૂંકી રીત મુજબ કોઈ બી રીત લઈ લેવાની. મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ મધ્યસ્થ એ પણ આપણી પાસે કયું છે? સતત આવૃત્તિ વિતરણ હોય તો મારી પાસે મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ cf l પ્લસ n બાય 2 માઇનસ cf અપન f ઇન્ટુ c નો ઉપયોગ કરવાનો. કયું છે? l પ્લસ n બાય 2 માઇનસ cf અપન f ઇન્ટુ c, જે અગાઉ આપણે એનો અભ્યાસ કરી ગયા. મિત્રો ટેક્સ્ટ બુક પેજ નંબર 101 ઉપર ઉદાહરણ નંબર 33 આપ્યું છે. ઉદાહરણ નંબર 33 ની અંદર કીધું છે, જોજો, એક ફેક્ટરીના કારીગરનું ઉત્પાદન નીચેના કોષ્ટકમાં આપેલા છે. ઉત્પાદનનો બહુલક શોધો. બહુલક મોડની ગણતરી. પહેલા વર્ગ અને આવૃત્તિ આપ્યો. તો પહેલા વિચારીએ, દરેક વર્ગ જે કયા આપ્યા છે, જો આપેલા વર્ગની ઉપલી હદ ત્યાર પછીના વર્ગની નીચલી હદ, એટલે વર્ગ કયા આપ્યા છે? નિવારક વર્ગ. કયા વર્ગ આપ્યા છે? નિવારક વર્ગ આપ્યા છે. નિવારક. બીજો પોઈન્ટ ચેક કરો, દરેક વર્ગની વર્ગ લંબાઈ. જો 150 ને 160 નો ડિફરન્સ કેટલો આવશે? 10. દરેકમાં ડિફરન્સ તફાવત 10 આવે છે. જો તફાવત 10 આવે છે એટલે વર્ગ લંબાઈ કેવી થઈ જવાની? દરેક વર્ગની વર્ગ લંબાઈ, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન. દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન અને મહત્તમ આવૃત્તિ 48 એક જ છે. ઓકે, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન અને મહત્તમ આવૃત્તિ એક જ છે. જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય તો કયું આવૃત્તિ વિતરણ કહેવાશે? નિયમિત. એ વખતે તમારી પાસે કયું આવૃત્તિ વિતરણ? નિયમિત આવૃત્તિ વિતરણ. નિયમિત આવૃત્તિ વિતરણ માટે સૌપ્રથમ બહુલક વર્ગ નક્કી કરો. સૌપ્રથમ બહુલક વર્ગ નક્કી કરવો. બહુલક વર્ગ. બહુલક વર્ગ માટે શું કીધું છે? મોટામાં મોટી આવૃત્તિનો વર્ગ. મોટામાં મોટી આવૃત્તિનો વર્ગ. મોટામાં મોટી આવૃત્તિનો વર્ગ કેટલો છે? 190 થી 200. 190 થી 200. ત્યારબાદ બહુલક મોડ ઇઝ ઇક્વલ ટુ l પ્લસ fm માઇનસ f1 છેદમાં 2fm માઇનસ f1 માઇનસ f2 ઇન્ટુ c, જ્યાં fm મોટામાં મોટી આવૃત્તિ fm ઉપર f1 ને નીચે f2. શું લખાશે? fm મોટામાં મોટી આવૃત્તિ ઉપર f1 નીચે શું લખાશે? f2. એનો અર્થ હવે બાકી સુધી n બહુલક વર્ગનું અધોસીમા બિંદુ. તો આ કયા વર્ગ છે? જુઓ, નિવારક. નિવારક વર્ગમાં નીચલી હદ એટલે કે અધોસીમા બિંદુ સરખા જ આવે એટલે 190. કેટલો લખાશે? 190. ચલો, fm તૈયાર, f1 તૈયાર, f2 તૈયાર. c બહુલક વર્ગની વર્ગ લંબાઈ. બહુલક વર્ગની વર્ગ લંબાઈ એનો અર્થ કે 190 થી 200 નો ડિફરન્સ ડાયરેક્ટ કેટલો લખાશે? 10. કારણ કે
નિવારક વર્ગ હોય તો ઉપલી હદ માઈનસ નીચલી હદ અથવા તો ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ મારી પાસે લખાશે. ચાલો રકમ મૂકી દે. L ની જગ્યાએ કેટલા લખીશું 190 પ્લસ FM કેટલા લખાશે 48 માઈનસ 33 છેદમાં 2FM 2 ગુણ્યા 48 માઈનસ F1 33 માઈનસ F2 22 ગુણ્યા વર્ગ લંબાઈ 10. ચાલો 190 પ્લસ 48 માંથી 33 જશે 15 48 દુ 96 माइनस 33 माइनस 22 गुणिया 10. चलो 190 प्लस 15 96 માંથી મારી પાસે યાદ રાખજો 96 માંથી 6 માંથી 3 ગયા 3 3 માંથી 2 જશે તો 1 યાદ રાખજો 9 માંથી 3 જશે તો 6 6 માંથી 2 જશે તો કેટલા લખાશે 4 ગુણ્યા 10 190 વત્તા 150 ભાગ્યા 41. હવે 150 ભાગ્યા 41 કરીશું આપણે એટલે કેલ્ક્યુલેટર પર કરવું પડશે. મારી પાસે 3.66 જેટલા આવશે. યાદ રાખજો 3.66 માટે બહુલકનો જવાબ 193.66 આવવો જોઈએ. કેટલા આવવા જોઈએ 193.66 જવાબ આવશે મારી પાસે.